ઓકે, તો શું થાય છે કે એના એક તો કે એનાથી જે પ્રોબ્લેમ થતી હતી ત્વચાનું કેન્સર થાય એ બધું અટકી જાય છે ઓઝોનના સ્તરના કારણે. ઓકે, પરંતુ સમય જતાં જતાં આ પૃથ્વી ઉપર એવી પ્રજાતિ પેદા થવા માંડી, શરૂઆતની નહીં, લાખો કરોડો વર્ષો પછી એવી પ્રજાતિ પેદા થઈ કે જે પ્રજાતિએ પોતાનું ઘર તોડવાનું કામ ચાલુ કરી દીધું. એટલે કોણ? મનુષ્ય. કોણ આવ્યું? મનુષ્ય. મનુષ્યના મગજનો વિકાસ થયો. બધાએ એવું કીધું કે આપણે જ હોશિયાર છીએ, જનાવરો હોશિયાર નથી, આપણે જ હોશિયાર છીએ. એટલા હદે હોશિયાર થવા માંડે, એટલા હદે હોશિયાર થવા માંડે, નવા નવા શોધ કરવા માંડે, નવી નવી શોધો થવા માંડી, અવકાશમાં જવા માંડે, આ અલગ અલગ વસ્તુ કરવા માંડ્યા, પ્રયોગો કરવા માંડ્યા. આ ઓઝોનના સ્તરને શું થવા માંડ્યું? ગાબડા પડવા માંડ્યા. ઓઝોનનું સ્તર તૂટવા લાગ્યું. કેમ કે સાધનો શોધાણા, અલગ અલગ પ્રકારના ઉપકરણો શોધાણા, જેનાથી વાતાવરણમાં પ્રદૂષણ થયું. અને વાતાવરણ પ્રદૂષણના થવાના કારણે આ ઓઝોનનું સ્તર શું થવા માંડ્યું? તૂટવા લાગ્યું. ઓઝોનનું સ્તર શું થવા માંડ્યું? હવે વિચારો કે અહીંથી